નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એલઈડી બ્લિંકનો જે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવા માટે તમને કેટલી વસ્તુઓ જોશે. તો સૌથી પહેલાં આપણું બોર્ડ કે જેની અંદર આપણે ઓલરેડી કોડ નાખી દીધો છે, એક બ્રેડબોર્ડ જેથી કરીને આપણે કોમ્પોનન્ટના કનેક્શન ઇઝીલી કરી શકીએ, એક એલઈડી કે જેને આપણે બ્લિંક કરાવવાની છે, અને રેઝિસ્ટન્સ. અત્યારે મારી પાસે 330 અથવા 470 ઓમના રેઝિસ્ટન્સ નથી, એટલા માટે મેં બે 150 ઓમના રેઝિસ્ટન્સ લીધા છે. તમારી પાસે એક 330 કે 470 ઓમનો રેઝિસ્ટન્સ હોય તો ચાલી જાય. હવે આપણે વાત કરીએ, હવે આપણને કોમ્પોનન્ટ વિશે પણ બેઝિક આઈડિયા હોવો જરૂરી છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ એલઈડીની. તો એલઈડીની અંદર હંમેશા એના બે લેગ હશે, એમાંથી એક જે લેગ હશે લાંબો હશે, બીજો નાનો હશે. તો આપણને કનેક્શન કઈ રીતે કરવાનું હોય છે, તો જે લાંબો પગ એનો દેખાય છે એ લાંબા ટર્મિનલ સાથે આપણે પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરીશું, અને જે નાનો ટર્મિનલ છે એની સાથે આપણે નેગેટિવ સપ્લાય કનેક્ટ કરીશું. નેગેટિવ એટલે આપણા કેસમાં ગ્રાઉન્ડ. તો હું સૌથી પહેલાં આ બ્રેડબોર્ડની અંદર ગોઠવી દઉં. હવે બ્રેડબોર્ડની અંદર અરેન્જમેન્ટ કેવી હોય છે, તો આ જે ઊભા ખાના છે, અહીંયા ઊભા જે દેખાય છે ખાના, એ શોર્ટ હોય છે. એટલે તમે કોઈ પણ કોમ્પોનન્ટને એક જ કોલમની અંદર આ રીતે સેટ કરી શકો નહીં, કારણ કે એ શોર્ટ થઈ ગયા હોય છે. એટલે તમારે કોમ્પોનન્ટ ગોઠવવા હોય તો તમે એને આ રીતે ગોઠવી શકો. હું ધ્યાન શું રાખીશ કે જે લાંબો ટર્મિનલ છે એ પહેલાં આવે એવી રીતે એને રાખીશ. તો હા, આ ગોઠવાઈ ગઈ એલઈડી. હવે હું એની સાથે રેઝિસ્ટન્સ મૂકી દઈશ, કારણ કે જે રેડ એલઈડી હોય છે એ તો ફક્ત 2 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હોય છે, જ્યારે આપણે તો એને 5 વોલ્ટ આપી રહ્યા છે. તો એની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ 150 ઓમનો. રેઝિસ્ટન્સમાં સારું છે કે પોલારિટી પર ડિપેન્ડન્ટ નથી, તમે ગમે તે રીતે ગોઠવી શકો છો. અને એક બીજો રેઝિસ્ટન્સ ગોઠવી દઉં છું. તો હવે બે રેઝિસ્ટન્સ મેં સિરીઝમાં ગોઠવી દીધા છે. આ મારો પોઝિટિવ ટર્મિનલ આપવાનો છે, અહીંયા મારે ગ્રાઉન્ડ આપવાનું છે. તો હું શું કરીશ, એક જમ્પર વાયરનો યુઝ કરીશ. જમ્પર વાયરમાં મેલ ટુ ફિમેલ કોન્ટેક્ટવાળા હશે, તો જેમાંથી ફિમેલ કોન્ટેક્ટ હશે એ હું ગ્રાઉન્ડ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશ. આ જે ત્રીજી લાઈન આપણી છે એ ગ્રાઉન્ડ ટર્મિનલ માટે છે, અને આને અહીંયા રેઝિસ્ટન્સના ટર્મિનલ સાથે આપી દઈશ. અને પોઝિટિવ સપ્લાય જે આપવાનો છે એ આપણે આપીશું 1.0 નંબરની પિનમાંથી, કારણ કે આપણે ત્યાં એને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ આપણો ટર્મિનલ છે, અને હું અહીંયા એને કનેક્ટ કરી દઉં છું. તો અહીંયા આપણી એલઈડી હવે બ્લિંક કરી રહી છે. કનેક્શન કઈ રીતે છે, 1.0માંથી મેં આપી દીધું છે કનેક્શન એલઈડીના પોઝિટિવ ટર્મિનલને, અને એલઈડીના નેગેટિવમાંથી મેં 300 ઓમ રેઝિસ્ટન્સ સિરીઝમાં બનાવ્યો છે. તમે 300 ઓમનો એક રેઝિસ્ટન્સ લગાડો તો પણ ચાલે. અને ગ્રાઉન્ડ ટર્મિનલને મેં આપી દીધો છે અહીંયા આર્યભટ્ટના ત્રીજી જે કોલમ છે એમાંથી, જ્યાં નેગેટિવ લખ્યું છે ત્યાંથી તમે ગ્રાઉન્ડ આપી શકો છો. તો આ રીતે આપણે હાર્ડવેર સાથે કનેક્શન કરીને પ્રોગ્રામ રન કરી શકીએ છીએ. હાર્ડવેર કનેક્શન હંમેશા પાછળથી એટલા માટે કરવાનું કહું છું કે તમે આ પહેલેથી કનેક્શન કર્યા હોય તો અમુક પિન ઉપર ડેટા ટ્રાન્સફર કરવા માટેના પ્રોટોકોલ હોય છે, જે ફોલો ના થતા હોય તો તમને પ્રોગ્રામ આઈએસપી છે એ એરર આપી શકે. એટલા માટે હંમેશા આર્યભટ્ટ બોર્ડને પહેલાં તમારે પ્રોગ્રામ અંદર નાખી દેવાનો, અને પછી જ એના ફિઝિકલ કનેક્શન કરવાના. ઓકે, થેન્ક યુ સો મચ.